નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ચીને રેર અર્થ પર નિયંત્રણ મૂકતા અમેરિકાના પ્રમુખ ભડક્યા અને ચીન પર 100% ટેરિફની ટ્રમ્પની ધમકી. ચીનની વસ્તુઓ પર 1 નવેમ્બરથી ટેરિફ લાગુ પડશે. સોફ્ટવેર નિકાસ પર નિયંત્રણો લાગુ થશે. ટ્રમ્પે ટ્રેડ વોરની ચેતવણી આપી છે. ફટાકડાના ઉત્પાદકો પર જીએસટીના દરોડામાં 20 કરોડની ચોરી પકડાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 81 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો કે ડોક્ટરની નિષ્કાળજીથી ગર્ભસ્થ શિશુનું મોત થયું છે. સગર્ભાની હાલત ગંભીર છે. 12 નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પીએચડીની 254 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. હેરિટેજ બિલ્ડિંગોની કામગીરીને કોર્પોરેશન દ્વારા પ્રાથમિકતા આપવામાં આવશે. એડવાઇઝરી કમિટીમાં પ્રેઝન્ટેશન સૌ પહેલાં તો કરાશે. ઉદ્યોગોએ આયાત પર નિર્ભરતા ઓછી કરવાની સાથે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ તરફ વળવું પડશે. એક સગીર વિદ્યાર્થીની જેને સોશિયલ મીડિયા પર ફસાવી, માર મારી અને બળાત્કાર ગુજારવામાં આવ્યો. જીએસટીઆર 7 ફાઇલ કરવામાં તકલીફ નિવારવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. છાણીમાં દારૂ ભરેલું કન્ટેનર 3 રાજ્યોની સફર કરી ગુજરાત પહોંચ્યું હતું. દરજીપુરા આરટીઓમાં એઆઈ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે. એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર 18 કેમેરા ફિટ કરાશે. ટેસ્ટ આપનારની દરેક મૂવમેન્ટ રેકોર્ડ કરાશે. કોર્પોરેશન જુદી જુદી ટીપી સ્કીમો હેઠળના 24 રસ્તાઓ ખુલ્લા કરશે. નવી 100થી વધુનું નર્સિંગ કોલેજોને સરકારની મંજૂરી. હવે અધ્ધરતાલ કાઉન્સિલની પ્રવેશ મુદ્દત 31મીએ પૂર્ણ થઈ રહી છે. સંધિવાના કેસમાં વધારો. પુરુષો કરતાં મહિલાઓમાં 3 ગણું વધુ પ્રમાણ છે. વૃદ્ધો જ નહીં, હવે યુવાનોમાં પણ સંધિવાની સમસ્યા જોવા મળી રહી છે. સોનામાં 1,28,000નો રેકોર્ડ. ચાંદી 1,70,000ની ટોચે. 2 દિવસમાં જ ચાંદી 10,000 રૂપિયા વધ્યું છે. ગૂગલ પ્લે સ્ટોરમાં બ્રોકિંગ એપ્સ માટે વેરિફિકેશન ટિક જોવા મળશે. શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં 15 મિનિટનો પાણી કાપ મૂકવામાં આવ્યો છે. ફાજલપુર રાયકા ફ્રેન્ચવેલ ખાતે રેડિયલની અને સિલ્ટિંગની કામગીરીને ધ્યાનમાં રાખી 15 મિનિટનો કાપ પાણીમાં મુકાયો છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 5 વર્ષમાં મોઢેરા સૂર્યમંદિર જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં 64% અને રાણકી વાવમાં 9%નો વધારો થયો છે. વીજળી બિલના ભાવ દર વર્ષે નક્કી થશે. ગ્રાહકોને વધુ પૈસા ચૂકવવા પડશે. મેક્સિકોમાં ભારે વરસાદ, જેના કારણે 27 લોકોના મોત નીપજ્યા છે. મહિલાઓ પર મોરલ પોલિસિંગ અબંધારણીય છે. મદ્રાસ હાઈકોર્ટે આ કહ્યું છે. દિવાળીમાં ગોવા રાજસ્થાન તરફ જોગ છતાં હજુ સુધી માંડ 30 બસનું જ બુકિંગ થયું છે. દિવાળીમાં 15 મિનિટનો અઘોષિત પાણી કાપ. છાણી સમાજ સહિતના 8 લાખ લોકોને હાલાકી પડી. ખંભાત કેળવણી મંડળમાં કર્મીના પગાર વધુ બતાવ્યા. ફીના નાણાં અને નવા બિલ્ડિંગની ગ્રાન્ટ ચાઉ કરી 15 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. દાંડી રોડ હવે ખરા અર્થમાં હેરિટેજ બનશે. મહાનગરપાલિકા 10.7 કરોડ ખર્ચ કરી પહોળા માર્ગ, ફૂટપાથ, ગ્રીનરી, સિટિંગ વ્યવસ્થા સાથે ગાંધી થીમના પ્રકલ્પ ઊભા કરશે. જંગલી ભૂંડ મુદ્દે વન વિભાગ અને ખાંભલા ગામના લોકો સામસામે આવી ગયા છે. દિવાળીમાં સાબરમતી હરિદ્વાર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રાજ્યની 6 મહાનગરમાં મ્યુનિસિપલ સંચાલિત 1,158 શાળાનું વાર્ષિક બજેટ 3,100 કરોડ પણ વર્ષોથી ઓડિટ જ નથી થતો. અમદાવાદ મ્યુનિસિપલ શાળામાં ભણતા બાળક દીઠ વાર્ષિક 68,000નો ખર્ચ ખાનગી શાળાની તુલનાએ, જે બમણો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, જેમણે જગત મંદિરમાં ભગવાનના દર્શન કર્યા. પીએમ મોદીની ખેડૂતો માટે દિવાળી ભેટ. 35,440 કરોડની 2 કૃષિ યોજના લોન્ચ કરાઈ. હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા ભારત સાથેના સંબંધોને કિંમતી માને છે. નવા નિમાયેલા રાજદૂતે આ કર્યું છે. તાલિબાની વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને બાકાત રાખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. પશ્ચિમ બંગાળમાં ઓડિશાની તબીબી વિદ્યાર્થીની પર ગેંગરેપ કરાયો. ચીન પર 100% વધારાના ટેરિફની ટ્રમ્પની જાહેરાત પછી ક્રિપ્ટો બજારમાં મોટા આંચકા આવ્યા. મધ્ય અને દક્ષિણ પૂર્વ મેક્સિકોમાં
ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ, 27 થી 28 લોકોના મોતની માહિતી છે. અનિલ અંબાણીની આર પાવરના CFOની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર કોરિયાએ લક્ઝરી પરેડમાં લાંબા અંતરની મિસાઇલનું પ્રદર્શન કર્યું. ઇન્ડિગોના વિમાનના વિન્ડશીલ્ડમાં તિરાડ પડી છે. જોધપુરની એક યુનિવર્સિટીએ વિદ્યાર્થીને 100માંથી 120 ગુણ આપ્યા. સ્પેનના કોસ્ટા બ્લાન્કામાં એલિસ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો છે. 4 જિલ્લાની આંગણવાડીની બહેનો જેમણે વિશાળ રેલી યોજી અને શક્તિ પ્રદર્શન કર્યું. પડતર માંગણીઓ અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવાની માંગ કરી રહ્યા છે. આ બહેનો આજવા રોડ પર ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી પશુપાલકો ગાય છોડાવી ગયા. દક્ષિણ ઝોનમાં 4 કરોડના નવા ડ્રેનેજ નળિકા કામે દિયા એન્ટરપ્રાઇઝનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 15માં મયુર સોસાયટી ઉકાજીવાડી વિસ્તારમાં 1.4 કરોડના ખર્ચે ડ્રેનેજ નાખવામાં આવશે. ગ્રાન્ટ ફાળવણીમાં સરકાર અને ગ્રાન્ટ વાપરવામાં વડોદરા મહાનગરપાલિકા ઢીલી રહી. 1200 કરોડની જાહેરાત થઈ, 180 કરોડની ફાળવણી અને ઉપયોગ માત્ર 72.86 કરોડનો થયો. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને જ્યારે 1200 કરોડની જાહેરાતની વાત થઈ હોય અને ફાળવણી 180 કરોડની થઈ હોય તેમ છતાંય વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ નથી કરાયો. હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. ક્રિપ્ટો માર્કેટ કરોડભૂસ થઈને નીચે આવી ગયું છે. 1 કલાકમાં 50,000 કરોડનું નુકસાન થયું. બિટકોઇન, ઇથેરિયમ ધરાશયી. અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ વોરની ભીતિથી ક્રિપ્ટો માર્કેટમાં રોકાણકારોએ 1 કલાકમાં જ $6 અબજ ગુમાવ્યા. સરકારે ખેડૂતને સદ્ધર બનાવવા બીજથી લઈને બજાર સુધી સુધારા કર્યા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું. ટ્રમ્પનો ગુસ્સો 7મા આસમાને છે. દાજ કાઢતા ચીન પર વધુ 100% ટેરિફ ઝીકી દીધો છે. દારૂની ખાલી બોટલોનો હાર પહેરીને યુવાન પોલીસ ભવનમાં પહોંચી ગયો. વડોદરામાં દારૂના અડ્ડા જોવાની દિવ્ય દ્રષ્ટિ સ્થાનિક પોલીસ પાસે નથી, પણ સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે જ છે. પિતાની નજર સામે અકસ્માતમાં પુત્રનું મોત. પિતા પાસેથી 20 રૂપિયા લઈને પાણી લેવા માટે ગયો હતો અને રસ્તામાં જ પુત્રને મોત મળ્યું. મકરપુરા એસટી ડેપોમાં નાઇટ હોલ્ટ માટે રોકાયેલા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. હાઈવે પર ટ્રકમાં પ્લાસ્ટિકની ડોલની નીચેથી 16.23 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો. દેશમાં પહેલીવાર ડોક્ટર્સ અને ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર્સ હેલ્થ સમિટનું આયોજન કરવામાં આવ્યું. 19 રાજ્યના ડોક્ટર્સ અને GIC કાઉન્સિલના ડિરેક્ટર હાજર રહ્યા હતા. 24 વિષયમાં CUG 256 જેટલા ઉમેદવારને PhDમાં પ્રવેશ આપશે. ફટાકડાના વેચાણ કરનારા સામે તવાઈ કરવામાં આવી છે. GST રાજ્યવ્યાપી દરોડા કરે. ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે કમલમ ખાતે તાત્કાલિક બેઠક બોલાવી. સંગઠનના વિસ્તરણને બદલે એકતા રેલી માટે નવા પ્રમુખે પ્રથમ બેઠક બોલાવી છે. ભાજપના 3 બળવાખોર 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. ભાજપના ધુરંધરોએ બળવો કરતા દાહોદ APMCની ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળ્યો. નર્મદા બ્રાન્ચ કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે. વડોદરા શહેરમાં 5 નવા બ્રિજને અને ફ્લાયઓવરને GADની મંજૂરી મળી. બ્રિજ પ્રોજેક્ટના ખર્ચ સહિતની માહિતી તૈયાર કરવા માટે ટીમ કામે લાગી ગઈ છે. વડોદરામાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે રાજ્ય સરકારની આ તૈયારી છે. 5 નવા બ્રિજ અને ફ્લાયઓવરને મંજૂરી આપવામાં આવી છે. હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. અમદાવાદ બોલિવૂડમય બની ગયું. અક્ષય કુમાર, કિંગ ખાન સહિતના સિતારાઓનું રેડ કાર્પેટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ફિલ્મ ફેમ એવોર્ડ. અમદાવાદમાં સેલિબ્રિટીઓની ચમકદમકથી દર્શકો આફરીન થયા. આદિવાસી મહિલાની રાષ્ટ્રપતિને રાવ. અનાજ ઓછું મળે છે, ભાંડો ફૂટતા તંત્રએ દબાણ કરી મીડિયા સમક્ષ નિવેદન બદલાવ્યું. સાણંદમાં માતા પુત્રની હત્યા કર્યા બાદ યુવકે હાથની નસ કાપી અને આત્મહત્યા કરી લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી મેરા દેશ પહેલેની પ્રસ્તુતિ કરવામાં આવી. નરેન્દ્ર મોદીની જીવનયાત્રાના અનેક પહેલુઓ મ્યુઝિકલ ગાથા સાથે રજૂ કરાયા. અક્ષય કુમાર સહિત 200 કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવ્યું. બીજી ટેસ્ટ જેમાં ગિલ અને જાડેજા ઝળક્યા, વિન્ડીઝ બેકફૂટ પર ધકેલાયું. વિશ્વનાથનને હરાવીને કાસ્પારોવે 30 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કર્યું. ફિફા ક્વોલિફાયરમાં
લક્ઝમબર્ગ સામે જર્મની 4-0થી જીત્યું. ફ્રાન્સનો પણ વિજય. ગુજરાત વિદ્યાપીઠ રાષ્ટ્ર નિર્માણના જીવંત આદર્શોનું ઐતિહાસિક પ્રતીક છે. પાકિસ્તાનમાં રક્તપાત, ટીએલપીની રેલી પર પોલીસ ફાયરિંગ, 11 લોકોના મોત નીપજ્યા. એક વર્ષમાં 80,000 લોકો ગ્રેજ્યુએટ થયા, પણ 21 જ ડોક્ટર તરીકે જોડાયા. અમેરિકા સાથેના સંબંધોમાં ફરી ગરમાવો, વિદેશ પ્રધાન જયશંકર યુએસ રાજદૂતને મળ્યા. ગાઝા મોરચે શાંતિ સ્થપાતા ઇઝરાયલ બીજા મોરચે સક્રિય, લેબનન પર આક્રમણ કર્યું. વડોદરા શહેરના કોઠી 4 રસ્તા પર ખાડામાં બાઇક પછડાતા દંપતી નીચે પટકાઈ, વૃદ્ધાને માથાના ભાગે ઈજા પહોંચી છે. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જાપાનમાં ફ્લૂનો કહેર, દેશવ્યાપી મહામારી જાહેર કરાઈ, શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. ઇઝરાયલ મુદ્દે ગાઝામાં શાંતિ, પણ પાકિસ્તાનમાં તણાવ સર્જાયો છે. લબેકની રેલીમાં હિંસા થઈ, ફાયરિંગ કરાયું અને 11ના મોત નીપજ્યા. બંગાળમાં ફરી એક જઘન્ય અપરાધનો કિસ્સો, એક MBBSની વિદ્યાર્થીની સાથે કેમ્પસમાં જ ગેંગરેપ કરાયો. અફઘાન મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની નો એન્ટ્રી મુદ્દે ભારતનો જવાબ કે અમારો આમાં કોઈ રોલ નથી. દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ સર્જાયો. વારસિયા રમતગમત મેદાનમાં કન્સ્ટ્રક્શનનો કચરો, બાળકોને રમવામાં મુશ્કેલી થઈ રહી છે, રહીશો પણ પરેશાન થઈ ગયા છે. વોર્ડ નંબર 8ના સ્થાનિકોનું VMCની નિષ્ફળતા પર વિરોધ પ્રદર્શન, પદાધિકારીઓ અને ધારાસભ્ય નિર્વિચાર. અમદાવાદ SG હાઈવે પર કારના શોરૂમમાં તસ્કરોનો આતંક, 7.5 લાખ રૂપિયાની લગભગ ચોરી કરી છે. અમદાવાદમાં કારના ટાયર વચ્ચે ગુપ્તખાનું બનાવીને દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગુજરાતની 58 ડ્રોન દીદીએ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી 55 લાખથી વધુની આવક મેળવી છે. અમદાવાદમાં ભાડુઆતના મકાનમાં બુલડોઝર ફરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. વિરમગામના મેગા ડિમોલિશન ડ્રાઈવ થયું અને જેમાં 100થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. સુરત વોર્ડ નંબર 2ના કોર્પોરેટર રાજેશ મોરડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો છે. અમદાવાદની JG યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરો અને કોલેજના સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે મારામારી થઈ.